સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, કારણ કે હું પણ મજામાં છું અને સ્પેશિયલી મારો વ્લોગ જોવો છો. સો મારે તમને આઉટફિટ ઉપરથી ખબર પડી ગઈ હશે કે ભાઈ આજ તો મેચ છે. ફાઇનલ એમાંય આપણું આરસીબી ભાઈ આપણું પહોંચી ગયું છે. ગુજરાતના સપોર્ટર પ્લીઝ હેટ ના કરતા, મને ગુજરાતની ટીમ માટે હેટ જરા પણ નથી, પણ પાછલા 13-14 વર્ષથી આરસીબીને ખાલી સપોર્ટ કરતા હોય એ ફેન્સને જરાક પૂછજો કે આરસીબી શું છે. ગુજરાત ટીમ માટે જરા પણ હેટ જ નથી. બસો સપોર્ટ કરવા પહેરી લીધા છે લાલ કપડાં. યસ, આજ તો જોવાનું છે કોણ જીતે. એમાંય અત્યારે બસ જો ટીમ પહોંચી હિના આવી, જો એ લોકોને બીજા રસ્તેથી લીધા હો પબ્લિક. હા, એન્ડ ગાઈઝ આ વ્લોગમાં હું તમને કહીશ કે મારા ઘરમાંથી બધા કોને કોને સપોર્ટ કરે છે, કોણ કોના ફેન્સ છે. એન્ડ क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. એન્ડ હા, આજે ઘરે મહેમાન પણ આવવાના છે અને એ મહેમાન કોણ છે એ તમને હું કહું હમણાં થોડીક વારમાં. એ આઈ થિંક હું બીજો બ્લોગ બનાવીશ, કારણ કે મારામાં મેચનું જ ભરાવે આજે. સો યસ, જો લાભુબેન પણ તૈયાર છે આજે. હાય. આ હો બધાય હાય, એકદમ રેડી છે. આમ આવતી રે પાછળ સ્ટાર સ્પોર્ટ્સ વાળા છે ને, હા ઓલા મારી દે છે, કોપીરાઇટ મારી દે છે આ ટીવીમાં લઈને, તો આખી વિડીયો ડિલીટ કરવો પડે. હા, સો યસ, લાભુબેન પણ એકદમ તૈયાર છે. શું કામ તૈયાર છે એ તમને હું વ્લોગમાં કહું. પાછળ દેખાય છે. સો યસ ગાઈઝ, થોડી ગરમી પણ થાય છે, પંખો ચાલુ છે તો પણ એટલી ગરમી છે. એન્ડ હા, હવે હું તમને મારા બધા ઘરના સભ્યોને પૂછીશ કે એ કોને સપોર્ટ કરે છે, અને ઘણા બીજા બધા પ્રશ્નો છે, તો ચાલો એક એક કરીને પૂછતા થઈએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ આપણી સાથે છે હિના રાઠોડ. યસ, અક્કા ભૂતભાઈ. હા, સમજી ગયા. હા, સો હિના દીદી, મને તો ખબર છે કે તમે કોને સપોર્ટ કરો છો, પણ મારા ફેમિલીને કહો તમે કે તમે કોને સપોર્ટ કરો છો, આરસીબી કે જીટી? सीएसके। गजब बेइज्जती है. આરસીબી અને જીટી માંથી મેં કીધું, તો એમાં સીએસકે ક્યાંથી આવ્યું? सीएसके દિલમાં હતું યાર, પણ ઓકે, હું છે ને જીટીને સપોર્ટ કરું છું બીકોઝ આઈ એમ અ ગુજરાતી, વી આર ગુજરાતી, સો વાય વી સપોર્ટ ટુ અનધર ટીમ. સો બેઝિકલી મને યાર કહે છે તું another એમાં બી ગિલ યાર, અરે યાર. ઓકે, હાલો મૂકો. ગુજરાતના વિશે આપણે નહીં સાંભળીએ કે ભાઈ, ભલે મને હેટ ન દેતા, કમેન્ટમાં ખરાબ ના લખતા ભાઈ, પણ પહેલેથી દિલ આરસીબી માટે જ ધડકે છે. જ્યારે ગુજરાતનો જન્મ નહોતો થયો, ગુજરાતની ટીમનો જન્મ નહોતો થયો, ત્યારથી આરસીબીની ટીમ જીતશે તો बात तो सही है. दौड़ा. ગુજરાત જોઈએ. ડેફિનેટલી. ઓકે, તો આજે હું તમને 2-3 ક્વેશ્ચન ફટાફટ પૂછી લઉં કે ટોસ જીતનારી ટીમે શું લેવું જોઈએ, બેટિંગ કે બોલિંગ? બેટિંગ. ઓકે, સો હિના દીદી એમ કહે છે જો બેટિંગ લે તો એ લોકો જીતી શકે. તો આજનો મેચ વિનર કોણ હશે? ગિલ, શાઈ સુદર્શન ફોર અ શ્યોર. આરસીબી માંથી? ઓલમાંથી કહું, એક ટીમમાંથી નથી કહેતી, 2 ટીમનું કહું હું. છે ને રજત પાટીદાર ચાલશે, વિરાટ બી ચાલશે, બધાય ચાલે તો છે જ એના પગે. ઇટ મીન્સ क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. લોકો સારું પરફોર્મ કરશે, યુ નો. ઓકે, કોણ કીધું? કોણ? રજત પાટીદાર, વિરાટ કોહલી. વિરાટ કોહલી. ઇટ્સ વિરાટ કોહલી, યુ નો. ઓકે, હાલો તમારું પતી ગયું. ઓકે. બીજું કોઈ છે મેં? બોલર તો કે બોલર તો વિકેટ નહીં લે તો કેમનું ભેગું થાય? બોલર તો બોલર બે કોણ ટોપના છે આવશે? યાર, બે ટોપના છે, પણ હવે તું શું કહે છે, તારું બી કે કોણ હશે? Who will આખી આરસીબી ટીમ. વાહ બેટે વાહ. સો હવે ગાઈઝ મમ્મી અત્યારમાં જ રસોઈ માંડી દીધી છે. શું કામ માંડી દીધી છે એ તમને આગળ વ્લોગમાં ખબર પડી જશે, પણ આપણે અત્યારે મમ્મીને પૂછીએ, મમ્મા
બોલો કોણ જીતશે? આરસીબી. વાહ. અને ક્યાં ખેલાડી હાલશે સૌથી વધુ? વિરાટ. એ મમ્મી પણ આપણા સપોર્ટમાં છે. અને ટીમને જીતીને બોલિંગ લેવી જોઈએ કે બેટિંગ? બોલિંગ. બોલિંગ. ઓકે, મમ્મીનું બોલિંગ કેવું છે. અને હવે આપણે જઈએ પપ્પા પાસે. પપ્પા, તમે કોને સપોર્ટ કરો છો, આરસીબી ને કે ગુજરાતને? કોને? આરસીબી. પેલા મોઢા ફાંકી કાઢી આવો, પછી આપણે વાત કરશું. પછી પપ્પાના બધા ક્વેશ્ચન પૂછશું. અને એ અત્યારે મારી માટે ફાંકી તરત નહીં કાઢે, એટલે એ જ્યારે કાઢશે ત્યારે હું એને ક્વેશ્ચન પૂછીશ. બરોબર ને? બરોબર છે. તું તો કે યાર આરસીબી યાર, આમાં કેવું પડે એમ છે ગાઈઝ. કોણ સૌથી વધુ સારું પરફોર્મ કરશે? ગિલ નહીં રમે. નહીં રમે. અને જો રમશે તો હું એડિટ કરી નાખીશ. ગિલ નહીં રમે. બીજું કોણ રમશે? વિરાટ, રજત. આરસીબી આખી ટીમ જ લઈ લ્યો, પણ આ તો ગુજરાતમાંથી હું કહું 2-3 સિતારા. હોલ્ડરીઓ પથ્થર ફેરાવશે જ. Don't call like that holder. It's holder. એ હોલ્ડર દર Call વખતે someone's name, યાર. હોલ્ડર દર વખતે પથ્થર ફેરવે હું છે. તને સ્વાતિડી કહું ગમશે? મને તો ગમે. ચાપલી. યસ. કોણ જીતશે ગાઈઝ? આ અપલોડ થશે ત્યાં સુધી તમને લોકોને ખબર પડી ગઈ હશે. એવું ન કહેવાય, કટ કરજો. તો મળીએ મેચની, તમને હર એક પળની અપડેટ આપીશ, મારા રિએક્શન આપીશ. પબ્લિક શું તમારી પાસે હોટસ્ટાર નથી? गजब बेइज्जती है. આ મારે કાંઈ આવી ગયા અહીંયા બેહો ને, આવો ને યાર. યા ને અહીંયા આવો ને. બેકગ્રાઉન્ડ મારા પળના રિએક્શન, મારા હું કઈ રીતે વિકેટ જાય છે તો શું કરું છું, લોકો 6 મારે છે તો મારા રિએક્શન કેવા આવે છે. હિના દીદી ભૂત લાગે છે, પછી મને કહે કાપ. એ હિના દીદી તમને દેખાડશે. આજે મારા આ કેમેરામેન છે. હિના દીદી બતાવશો મારી ઓડિયન્સને? હા, બતાવીશ. મારા રિએક્શન આ કેપ્ચર કરશે. સો પ્લીઝ આગળ વ્લોગમાં બન્યા રહો કે શું થાય છે આજે. આમ થાય છે ધક. શું આરસીબી બીજી વાર બેક ટુ બેક ટ્રોફી જીતશે? જીટી વિનર. અને અમારી વચ્ચે આજે છે ને, મને તો એવું લાગે બાંધવાનું ન થઈ જાય, કારણ કે એ રહી જીટી સપોર્ટર અને હું આરસીબી. એમાંય મેં કેમેરામેન એને બનાવી છે. મળીએ તો થોડીક વાર. ક્યાં મળું? એક બ્લોગ લાંબો નથી કરવાનો. A few moments later. તો યસ ગાઈસ, દીદી પણ આવી ગયા છે તો આપણે એને પણ પ્રશ્ન પૂછી લઈએ. દીદી, યસ. આજના મેચમાં કોને સપોર્ટ કરો છો? આરસીબી. યે. રાજસ્થાન કરવાનો હતો પણ રાજસ્થાન નીકળી ગયું. બાકી આપણું તો મુંબઈ જ છે. હા, એ બધા યાર તમે લોકો બહુ તમારા પ્રમોશન કરો. એક સીએસકે નું કરે, એક મુંબઈનું કરે, અને બીજા 3-4 ક્વેશ્ચન પૂછવાના હોય. 3-4. अरे कहना क्या चाहते हो? ટીમે ટોસ જીતીને શું લેવું જોઈએ? બેટિંગ. કારણ કે ચેઝિંગ નથી કરી શકતા. ઓકે. અને આજના સ્ટાર પ્લેયર કોણ છે? કોણ ચમકશે? કોણ સૌથી વધુ રન લેશે કે સૌથી વધુ કોણ વિકેટ લેશે? પાટીદાર. ઓકે. બીજા? વાળ વધી ગયા. થેન્ક યુ. થુ. બેકેન જોઈ લો ને. હોલ્ડર સૌથી વધારે વિકેટ લેશે આજે. પત્તારી ફેરવશો ઓર્ડર. મેં હમણાં કીધું આને વ્લોગમાં. અને વિરાટ કોહલી સરાક બનાવી લે છે થોડા ઘણા. કામ ચલાવું. અને જીતશે કોણ? જીટીના ચાન્સીસ વધારે દેખાય છે. દગાખોર હે ગાઈઝ. હમણાં આરસીબી કે મેં કીધું કોણ જીતશે એમ. તારે તું એમ નથી પૂછતી, તારે તું કોણ ઈચ્છીશ કે કોણ જીતે? હિના રાઠોડ. ઓ ફાધર. આ બાજુ આવતા રહ્યો તો અહીંયા મને કોપીરાઇટ લાગશે. અહીંયા આ બાજુ. હા, હિના દીદી. હા, કોને સપોર્ટ કરો, આરસીબી કે ગુજરાત? ગુજરાત તો આવવાનું નથી કઈ. આરસીબી આવશે ને? એ આવવાનું છે. અને ટોસ જીતીને પહેલા બોલિંગ લેવી જોઈએ કે બેટિંગ? બેટિંગ પછી છેલ્લે લેવાનું હોય ને. પહેલા બોલિંગ લેવી જોઈએ એમ? હા. અને કોણ જીતશે? એ તો આરસીબી જીતે છે. અને સૌથી વધુ રન કોણ મારશે? ઓલો આપણે શું નામ ભૂલી ગયો નું. પાટીદાર કેપ્ટન નું કેપ્ટન નું. હા. ઓકે, જોઈએ ગાઈસ કોણ. One eternity later. યસ ગાઈસ, યસ. કેંગી મોઢું.
જીતી ગયા યસ એ મારા આવી ગયા સેકન્ડ ટાઈમ ગાઈસ સેકન્ડ ટાઈમ જીતી ગયા ઓછો સ્કોર અમે જ ઈ લોકોને રોયકા છે ઓછા સ્કોરમાં ઓકે હારી જાવ એટલે ફિક્સિંગ હા 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 વાહ ના એ અમારા નહોતા યસ ગાઈઝ બેક ટુ બેક ટુ ટ્રોફીઝ હેટર્સ ક્યાં ગયા બોલો હવે ક્યાં ગયા ગુજરાત વાળા આઉટ આઉટ થાય આઉટ આરસીબી The next day. થઈ ગયો છે નેક્સ્ટ ડે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી મહાકાલ હર હર મહાદેવ યસ ફેમિલી સો આરસીબી ફાઇનલી જીતી ગયું છે એ પણ બીજી વાર બેક ટુ બેક 18 વર્ષની ભૂખ એમને કાંઈ એક ટ્રોફીમાં થોડી મટે યસ તો છે ને કાલ બહુ જ ખુશ હતી હું પ્લસ સોરી કારણ કે ઘરે મહેમાન આવ્યા હતા સો મારા રિએક્શન શૂટ કરવાના જ રહી ગયા છે મેં તમને કીધું હતું કે મારા રિએક્શન હું તમને દેખાડીશ બટ એ ન થઈ શક્યું બટ કન્વર્ઝેશન ને એવું બધું મેં આગલી રાતે હું ખુશ હતી એ મેં થોડુંક એડ કરી છે ક્લિપ એ જોઈ લેજો બાકી તો બસ બધા બહુ જ ખુશ હતા એન્ડ યસ ચકલા કોઈ દી બાજ ના બને એ સો ફાઇનલી આટલા વર્ષો સુધી રાહ જોઈ અને હવે આવી ટ્રોફી તો બેક ટુ બેક યસ તો મેં કીધું સવાર થઈ છે સો એન્ડિંગ લઈ લઉં બ્લોગની બસ આજના બ્લોગમાં આટલું જ હતું આરસીબી જીતી ગઈ યસ હા સો બસ તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય ટેક કેર એન્ડ લાસ્ટમાં જય શ્રી મહાકાલ મળીએ નવા બ્લોગમાં ये साला को नाम दूँ सेकंड बार यस बाय बाय मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं